પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ગણપતિ આરતી ઉતારી અને તુલસી રોપણ સંકલ્પ મંત્રી અશોકભાઈ પંડ્યા દ્વારા લેવડાવવામાં આવ્યો હતો। જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મંદિર પરિસરમાં ધાર્મિક ઉલ્લાસ સાથે ગણપતિ બાપાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મંત્રી અશોકભાઈ પંડ્યાની હસ્તે વિધિવત આરતી ઉતારવામાં આવી હતી। આ અવસર પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભજન જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું। આરતી બાદ ખાસ ઉપક્રમે ભક્તોને પોતાના ઘરના આંગણે તુલસી રોપીને તુલસીનો ક્યારો જાળવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। તુલસીના ધાર્મિક અને ઔષધીય મહત્વને ધ્યાનમાં રાખીને આ સંકલ્પે ભક્તોમાં શ્રદ્ધા અને સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ આ સંકલ્પને ઉત્સાહપૂર્વક સ્વીકાર્યો અને પાવાગઢ ધામે ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।